प्यारी तेरो कमल वदन याही ते घर ही रहत है कमल कर। प्रभुए हस्तમાં કમલ લીધું કેમ? प्यारी तेरो वदन कमल याही ते धरे ही रहत है कमल कर। बर ही चंद देख कछु अनुसार याही ते धरे ही रहत है माथे पर धरे ही रहत है कमल कर। दशन ज्योत अनु सार याही ते धरत कंठ मोती न कीलर कंचन वरण तेरो याही ते धरे ही रहत पीतांबर धरे ही रहत है कमल कर। प्यारी कमल वदन तेरो याही ते धरे ही रहत है कमल कर। के स्वामी जी ने याद आवती रहे, अरे आ कमल छे तो मारी प्यारी जूना नैन कमल अधर कमल मुख कमल हस्त कमल बरही चंद अनुसार याही ते आ मोर चंद्रिका में जे आंख छे अरे मारी स्वामी जी ना नेत्रो पण आवा देखाय छे। दशन ज्योत अनुसार याही ते मोतीओनी लर धरी छे ठाकुरजीए कंठमा केम? क्यारे दुलरी धरे क्यारे तिलड़ी धरे क्यारे कंठाभरण में एक सिंगल माला भी धरे मोतीनी केम? मारी प्यारी जूनी दंतावलिया मोतीओनी माला जेवी उज्जवल छे। शू कहे छे? दशन ज्योत अनुसार याही ते धरे ही रहत कंठ मोतीन की लर और कंचन वरण प्यारी तेरो याही ते धरे ही रहत है पीतांबर। ए पीतांबर धरी ने ठाकुर जी ने अहरनिश स्वामी जी नी याद आवे छे। लालू भट्ट जी कृत योजना में कह્યું છે કે માયા એ પીતાંબર નું રૂપ છે અને રસ ગોપ્ય છે એનું સૂચન કરવા માટે માયા રૂપ પીતાંબર ઠાકોરજીએ ધારણ કરેલું છે। જન્મ પ્રકરણમાં પણ આવે છે પીતાંબર બરમ સાંદ્ર પયોદ સૌભગમ। ઠાકોરજી જ્યારે પ્રગટ થયા चतुर्भुज रूप थी कारागृहमा तमद्भुतम बालकम अंबुजे क्षणम चतुर्भुजम शंख गदायुधायुधम श्रीवत्स लक्ष्मम गलशोभि कौस्तुभम पीतांबरम सांद्र पयोद सौभगम। पीतांबर धरी ने प्रगट थया। रास में पण प्रभु प्रगट थया गोपी गीत पछी त्यारे त्यां पण शुकदेव जी लखे छे पीतांबर स्त्रग्वी साक्षान मन्मथ मन्मथ तासाम आविर्भूषोरी स्मयमान मुखाम्बुज पीतांबर धर स्त्रग्वी साक्षान मन्मथ मन्मथ। बरहा पीडम श्लोक में पण आवे छे के ठाकुरजीए कनक कपीशम धर्યું છે पीत पीतांबर। અને રાસ લીલા વખતે પણ ગોપીજનોએ જે સંવાદ કર્યો ઠાકોરજી સાથે ત્યારે પોતાનું ઉત્તરીય પીતાંબર પાથર્યું અને એમાં ઠાકોરજીને પધરાવ્યા અને પ્રશ્નોત્તરી કરી છે। અને એ જ પીતાંબરને ઉપવીતમ જેમ જનોઈને કેવી રીતે અહીં
ડાબા ખભા પર ધારણ કરીને આવી રીતે અહીં જમણી બાજુ લાવવામાં આવે, એવી રીતે ઠાકોરજીએ પોતાના પીતાંબરને પણ અહીંથી ધર્યું છે. કૃત ઉપવીતમ. ઠાકોરજી હમેલ ધરે છે. સૂતરના પવિત્રાની ભાવના પણ એક ભાવ પક્ષમાં યજ્ઞો પવિત્રની છે. અને આપણે ત્યાં સપ્તમ નિધિ મદન મોહન પ્રભુ ના શ્રી અંગમાં જ જનોઈ ધરેલું સ્વરૂપ છે. યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયેલા છે. કૃત ઉપવીતમ. જેમના કર્મા નવનીત છે, કર નવનીતમ. અને નવનીતમ, નવ એટલે કે નવીન, તાજું. ઠાકોરજીને કેવું માખણ પ્રિય છે? તાજું. પછી અઠવાડિયાનું એક સાથે કરીને ગંધાતું એવું નહીં, પણ ઠાકોરજીને નવીન તાજું માખણ પ્રિય છે. જેમ વાર્તા પ્રસંગમાં આવે છે ને કે પેલી બાઈએ અઠવાડિયાની સામગ્રી બધી કરીને છીકા પર લટકાવી દીધી ને ઠાકોરજી તો એક સાથે બધી અરોગી ગયા. અરે આ તો મેં અઠવાડિયાની કરીને રાખી હતી, તું મને આવી વાસી અરોગાઈશ? એટલે હું બધું અરોગી ગયો, મને તો તાજી તાજી સામગ્રી પ્રિય છે. નવનીતમ. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પણ ઠાકોરજીનું નામ છે નવનીત પ્રિયાય નમઃ. આપને નવનીત પ્રિય છે. કેટલાય ભોગ ધર્યા હોય, 56 ભોગ હોય, અન્નકૂટ હોય કે મંગલ ભોગ હોય કે, પણ એમાં સૌથી પહેલા તો ઠાકોરજીને માખણ આપે છે. માખણ એ ભક્તના શુદ્ધ મનનું પ્રતીક છે, કોમલ મનનું પ્રતીક છે. આપણી આ દેહાત્મ બુદ્ધિ રૂપી માટલી ફોડીને ઠાકોરજી ભાવરૂપી માખણને એમાંથી ચોરે છે. મોહન ચોર્યો રી મન માખણ. મનરૂપી માખણ ચોર્યું છે. પ્રભુ ક્યાં પધાર્યા? સુરદાસજી કહે છે પ્રથમ ચલે હરી માખણ ચોરી. કેમ? ગ્વાલીન મન ઈચ્છા પૂરણ કર, આપ ભજે હરી બ્રિજ કી ખોરી. જે ગોપીનું ભાવરૂપી માખણ શુદ્ધ હોય, ફક્ત એવું જ ઠાકોરજી માખણ ચોરીને આરોગે છે. બાકી રંચક પણ દોષ રહેલું હોય તો એવી માટલીને ઠાકોરજી ફોડી દે, કાં તો ગ્વાલ બાલો વાનરોને ખવડાવી દે. તમારા દ્વારા સિદ્ધ કરેલી સામગ્રીમાં રંચક પણ દોષ રહી જાય તો ધરવા પૂરતી તમે ધરી તો છે, પણ ઠાકોરજી એના તરફ દ્રષ્ટિ પણ કરતા નથી. પણ શુદ્ધ ભાવથી, શુદ્ધ પ્રેમથી ભરે ઠાકોરજી નથી કહેતા ઢગલો ધરો, 2 નંગ પણ ધરો, પણ ભાવથી ધરો. તો એવી ઠાકોરજી આરોગે છે સામગ્રી. આ રીતે કર નવનીતમ. અને આપણે ત્યાં જે મંગલાચરણમાં આપણે નિત્ય 10 નિધિઓનું સ્મરણ કરીએ છીએ ગોવર્ધનનાથ પાદયુગલમમાં, એમાં 2 સ્વરૂપોના હસ્તમાં માખણ છે. એક તો નવનીત પ્રિયાજીમાં ના હસ્તમાં અને એક નટવરલાલજીના હસ્તમાં. આ બંનેના હસ્તમાં, દક્ષિણ હસ્તમાં માખણ છે અને વામ હસ્તમાં મઠડી છે. આ બંને સ્વરૂપો બાલ લીલાના છે, પણ નટવરલાલજીનું ઠાળું સ્વરૂપ છે અને નવનીત પ્રિયાજીનું રીંગણ લીલા કરતું સ્વરૂપ છે. બાકી હસ્તમાં બંનેને માખણ અને મઠડી છે. નવનીતમ. ઠાકોરજીને નવીન માખણ પ્રિય છે. વિબુધ વરમ, જે દેવોમાં શ્રેષ્ઠ છે, જ્ઞાની બ્રહ્મ જ્ઞાનીઓને ભક્તિ જેનાથી પ્રાપ્ત થાય તેવા, જો બુદ્ધ જ્ઞાનીને કહેવાય અને બુદ્ધુ મૂર્ખને કહેવાય. બુદ્ધ જ્ઞાનીને કહેવાય, બહુ જ્ઞાની હોય એને સંસ્કૃતમાં બુદ્ધ કહેવાય.
અને બુદ્ધુ કોને કહેવાય? મૂર્ખને કહેવાય. આપ પૂર્ણ પુરુષોત્તમ છે. વસ્તુતઃ પૂર્ણ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થાય છે, એમનો જન્મ થતો નથી. અને ગીતાજીના 12મા અધ્યાયમાં કહ્યું છે કે અક્ષર બ્રહ્મના ઉપાસકને ક્લેશ અધિક છે અને પૂર્ણ પુરુષોત્તમના ઉપાસકોનો ઉદ્ધાર પ્રભુ શીઘ્રથી શીઘ્ર કરે છે. અને 10મા સ્કંદમાં કહ્યું છે કે યશોદાનંદન શ્રી કૃષ્ણ ભક્તિવાળાને સુખથી જેમ પ્રાપ્ત થાય છે, તેમ દેહીઓને તથા બ્રહ્મને પોતાની આત્મારૂપ માનનારા જ્ઞાનીઓને એટલા સુખપૂર્વક પ્રાપ્ત થતા નથી. તેથી પ્રવાહ અને મર્યાદા માર્ગ ભિન્ન છે. અને સારસ્વત કલ્પમાં જ રસાત્મક પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે. અને સાક્ષાત ઘનીભૂત રસ સ્વરૂપ એ નંદરાયજીને ત્યાં પ્રગટ્યા. સર્વાંગીણ શ્રમ જલ રૂપ દ્રવીભૂત રસ સ્વરૂપ શ્રી યમુનાજી રહસ્ય લીલા સમય પ્રગટ થયા. અને ગોપીજનના હૃદયમાં બિરાજતું સ્વરૂપ ગુણાનુવાદ સમયે એમના મુખમાંથી શબ્દાત્મક રૂપે નીકળ્યું, સ્વતઃ બહાર પ્રગટ થયું. અને આ પ્રમાણે ઘનીભૂત, દ્રવીભૂત અને શબ્દાત્મક રૂપ આ ત્રણેય રસાત્મક પુરુષોત્તમના જ સ્વરૂપ છે. એવા ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. આવો ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ. શોભિત સુખ મૂલમ યમુના કુલમ નિરૂપમ શીલમ સુખદ વરમ. મુખમંડિત રેણુ ચારિત ધેનુ વાદિત વેણુ મધુર સુરમ. વલ્લભમતિ વિમલમ શુભ પદ કમલમ નખરુચિ વિમલમ તિમિરહરમ. ભજનંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. તત્વ વિચારમ બ્રહ્મ પરમ. તત્વ વિચારમ બ્રહ્મ પરમ. શોભિત સુખ મૂલમ, જે શોભેલા સુખના મૂળ રૂપ છે. યમુના કુલમ, જેમને યમુનાજીનો તટ અતિ પ્રિય છે. નિરૂપમ શીલમ, તે અનુપમ સ્વભાવ ચરિત્રવાળા છે. સુખદ વરમ, સુખદોમાં શ્રેષ્ઠ છે. મુખ મંડિત રેણુમ, જેમના મુખ પર આવની લીલા વખતે ગોરજથી રેણુ આચ્છાદિત થયેલી છે, ગોરજની રેણુ. ચારિત ધેનુ, જે ધેનુને ચરાવનારા છે. વાદિત વેણુ, વેણુ વગાડનારા મધુર સુરમ, મધુર સ્વરથી. વલ્લભમતિ વિમલમ, જે નિર્મલ બુદ્ધિના ભક્તો જેમને પ્રિય છે. શુભ પદ કમલમ, જેમના ચરણ કમલ શુભ છે. નખ રુચિ વિમલમ તિમિરહરમ, એ નખ ચંદ્રિકાની કાંતિથી ભક્તના હૃદય તથા બુદ્ધિના અંધકારને હરનારા છે. એવા ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. એવા સર્વ સુખના સારૂપ, તત્વના વિચારૂપ પરબ્રહ્મ નંદ કુમારને તું ભજ. શોભિત સુખ મૂલમ, જે સર્વ સુખોના મૂળ રૂપ છે, સુખપ્રદ છે. લૌકિક વૈદિક સઘળા ફલરૂપ ફલ સુખનું મૂળ ભગવાન પોતે છે. જેમને યમુના કુલમ, યમુનાજીનો કિનારો અતિ પ્રિય છે, તટ. અને ઠાકુરજીએ તો જો યમુના તટ પર પણ લીલા કરી.
યમુના પુલિનમાં પણ લીલા કરી અને યમુનાજીની ભીતર પણ લીલા કરી છે. નાવ લીલા છે, પનઘટ લીલા છે, લલન ઉઠાય દેહો મેરી ગગરી, મારી ગાગર ઉપાડો પ્રભુ, પનઘટ લીલા. હોળી લીલામાં પણ યમુના તટ પર પણ હોળી લીલા કરી છે. ઘણા પદો છે યમુના તટ પર હોળી ખેલના. દાન લીલામાં પણ યમુના તટ પર દાનના પણ ઘણા પદો છે. કાંઠે લલિત ત્રિભંગી ધેનુ ચારે, શ્યામા શ્યામની જોડી સોહાય. યમુનાજી મારા આવજો હૃદયમાં. જેમને યમુનાજીનો તટ અતિ પ્રિય છે અને યમુનાજીના કુલમાં અલગ અલગ યમુના પુલિનમાં હિંડોરા પણ ઝૂલે છે. મચકી કદમની ડાર ઝૂકીને આવી હોય અને એવી લટકી રહી હોય ને એમાં ઝૂલો બાંધીને એવા ઝૂલે છે. યમુનાજીમાં ઝૂલા ખાઈ રહ્યા છે ઠાકોરજી. યમુના પુલિન હિંડોરો રોપ્યો કનાઈ, કૃપા રસ નયન કમલ દલ ફૂલે. અને એમાં ગોવિંદ પ્રભુ પ્યારી સંગ બેઠે, જહાં કાલિંદી કૂલે. કૃપા રસ નયન કમલ દલ ફૂલે. અહીં શું કે છે? યમુના કુલમ. અતિ રસ ભરે મદન મોહન પિય, બદન કમલ પર કુટિલ અલક છબી, મોતીન હાર અવતંસ ઝૂલે. ગોપી કહે છે પ્રભુ આપને યમુનાજીનો તટ અતિ પ્રિય છે. જમના કિનારે મેરો ગાંવ સાવરિયા આઈ જઈએ. ક્યાં આવીશ? યમુનાજીનો કિનારો તો આટલો મોટો છે. અરે યમુના કિનારી મેરી ऊंची हवेली, मैं ब्रिज की गोपिका नवेली, और राधा रंगीली मेरो नाम सांवरिया. मैं आऊंगो तो तू क्या करेगी? मल मल के स्नान कराऊंगी, घिस घिस के चंदन तिलक लगाऊंगी, और तुम्हारी पूजा करूंगी सुबह शाम. के माखन मिश्री खाए जाइए. खस को मैं बंगला बनवाऊंगी, कलियन की सहज बिछाऊंगी, और चापत चरण मोहन लाल, धीरे धीरे दाबू में तेरे पाँव. जल्दी आइयो कृष्ण मुरारी, देखत रहूंगी बाट तुम्हारी, झांकी करेंगी ब्रिजबाम के हंस मुस्काए जाइयो. सुंदर यमुना तीर मनमोहन ठाड़े, जब ते दृष्टि परी या मुख पे, तब ते न धरत धीर री. सूरदास प्रभु वेणु बजावत, और थक्यो सरिता नीर री. वेणु गीत में पण आवे छे કે જ્યારે ઠાકોરજી વેણુ નાદ કરે છે આ યમુનાજીના તટ ઉપર, તો યમુનાજીનો નીર થંભી જાય છે અને કમલો જે ઉગેલા છે એની ઉપહાર ઠાકોરજીના ચરણોમાં ભેટ કરે છે. આ યમુનાજીનો તીર અતિ પ્રિય છે. આ યમુનાજીમાં ઉગેલા કમલો, આ માનો યમુનાજીના નૈન કમલ તો છે, સાથે સાથે ભક્તોના હૃદય રૂપી કમલ છે. માટે આપણે ત્યાં કમલ તલાઈનો મનોરથ થાય છે. અને કમલ તલાઈનો મનોરથ થાય તો કમલ તો કાદવમાં ઉગે, તો આ કાદવમાં ઠાકોરજી કેવી રીતે બિરાજે? એક લોક દ્રષ્ટિ આપણે આમ વિચારીએ, લોજિક વાપરીએ તો આમ થાય કે આવા કાદવમાં ઠાકોરજીને પધરાવાના. પણ નહીં, આ લૌકિક કાદવમાં ઉગેલા કમલ નથી, આ ભક્તના હૃદયરૂપી કમલ છે. અને એમાં ચરણ ધરવા માટે ઠાકોરજી યમુના પુલિનમાં કમલ તલાઈમાં બિરાજે છે. અને આ કમલ પણ ભક્તોની અવસ્થા પ્રમાણે એક બીડાયેલું, એક 2-4 પાંદડી ખીલેલું, એક સંપૂર્ણ ખીલેલું શ્રીજી બાવાના હસ્તમાં જોજો ધરેલા હશે.
આ ભક્તોની અવસ્થા છે. યમના કુલમ નિરૂપમ શીલમ, અનુગ્રહથી અનુપમ સ્વભાવ, ભક્ત વશ્યતા વાળા. જેમ આપણે ગઈકાલે જોઈ ગયા કે ભગવાનને ભક્તો અતિ પ્રિય છે. ભગવાન કહે છે અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તને આધીન છું, બાકી હું કોઈને આધીન નથી. અને આપણે કહીએ પ્રભુ અમારા ક્યારે આધીન થાય, પ્રભુ અમારે વશ ક્યારે થાય? આપણા વશમાં તો છે. તમે જગાડો ત્યારે જાગે છે, તમે જગાડો ત્યારે જાગે, તમે જમાડો ત્યારે જમે, તમે જે જમાડો એ જમે. જ્યારે પહોંચાડો ત્યારે એમને બપોરે પહોંચાડો તોય તમે સાંજનો સમય દેખાવા માંડે કે હમણાં ચંદ્ર આવ્યો હશે અને નિકુંજમાં શૈયા રચી હશે અને આજે ઠાકુરજી પધાર્યા છે. તો આ રીતે ઠાકુરજીને ભક્ત અતિ પ્રિય છે. સુખદ વરમ, સુખ દેનારાઓમાં આપ શ્રેષ્ઠ છે. મંડિત રેણુમ, સાયંકાલે ગોચારણ કરીને ઠાકુરજી પાછા પધારે ત્યારે ગોરજ ઉડી ઉડીને ગાયોના ખરીઓની એ આપની અલકાવલીઓમાં એ બધી લાગી જાય છે. ગોરજ રાજત સાવલ અંગ, દેખ સખી બનતે બ્રજ આવત, ગોવિંદ ગોધન સંગ. ગોરજ રાજત સાવલ અંગ. આ ગોરજથી આચ્છાદિત લટો, અહીં 4 પુરુષાર્થ છે. આગળ આગળ ગાયો છે એ ધર્મ પુરુષાર્થ છે, અલક લટો છે એ કામ પુરુષાર્થ છે, એમાં ગોરજ લાગેલી છે આ અર્થ પુરુષાર્થ છે, અને સાથે ગોપ મંડલી છે આ મોક્ષ પુરુષાર્થ છે. આમ ધર્મ અર્થ કામ વાળાને જ મોક્ષ સિદ્ધ થાય છે. અને આ રીતે પ્રભુ પધાર્યા કોને લઈને? ચારિત ધેનુમ, જેમણે ગાયો ચરાવી છે. આ ગાયો વેદની ઋચાઓ રૂપ છે અને વેદ ભગવાનના ચરિતનું અનુસરણ કરે છે. આમ ભગવાન પણ ગોચારણ કરે છે. અને 6 થી 9 વર્ષની અવસ્થા, પૌગંડ અવસ્થા, એમાં ઠાકુરજી 6ઠા વર્ષમાં પ્રવેશ કરતા જ ગોપાલ બન્યા. અને પુષ્ટિ માર્ગમાં ગોપાલન, ગૌ ક્રીડન, ગૌ લાલન, ગૌ સંવર્ધન એ બધું આપણા પુષ્ટિ માર્ગમાં વિશેષતાથી થાય છે. ગાયોની સેવા પ્રભુ સમાન થાય છે. પદોમાં પણ અનેકમાં આવે છે કે નંદરાજ કુમાર વ્રજમાં બિરાજ્યા ત્યાં સુધી નિત્ય ગૌચારણ લીલા કરી આપનું નામ ગોપાલ પડ્યું. અને ઠાકુરજીએ, શ્રીજી બાવાએ મહાપ્રભુજી પાસે શું માંગ્યું હતું? કે મને ગૈયા અતિ પ્રિય છે, ગાય લાવી આપો. ક્યાંથી લાવું? ત્યારે મહાપ્રભુજીએ પોતાની જે એ વીંટી હતી પવિત્રી, જે વેદ કર્મ કરવા માટે રાખી હતી સોનાની, અને એને આપીને અને સદુ પાંડેને કહ્યું કે તું ગાય લઈ આવ. ઠાકુરજીએ મારી પાસે ગાય માંગી છે. સદુ પાંડે કહ્યું કે કૃપાનાથ, આ જેટલી પણ ગાયો છે બધી આપની શ્રીજીની તો છે. મહાપ્રભુજીએ કહ્યું તમે તમારા તરફથી ભેટ ધરો એ વાત તો બાજુમાં રહી, બરાબર છે, ધરો, તમારા બી ઠાકોરજી છે, પણ મારી પાસે માંગ્યું એટલે મારે મારી સત્તાથી ખરીદવી જ પડે. કેમ કે પ્રભુએ સ્વયં મારી પાસે માંગ્યું છે. અને પોતાની સુવર્ણની પવિત્રી હતી આ વીંટી, એ આપીને એમાંથી જે ગાય આવે લાવો, બાકીની પછી તો હજારો ગાય આવીને એનું નામ જ ગોપાલપુર પડી ગયું ગામનું. ચારિત ધેનું, શ્રીજીનું ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું અને સૌથી પહેલા એ ધૂમર ગાયનું જ દૂધ આરોગ્યા.
ભાગવતજીમાં પણ વર્ણન છે કે પૃથ્વી પીડાઈ ત્યારે કોનું રૂપ લઈને ગઈ? ગાયનું. પ્રભુ પ્રગટ્યા ત્યારે પુષ્કળ દાન કર્યું, તો એમાં પહેલા કોનું દાન કર્યું? ગાયોનું, લાખો ગાયોનું. પૂતના આવી ત્યારે ગોપિકાઓએ ઠાકોરજીને શું લગાડીને સ્નાન કરાવ્યું? ગોરજ, ગોમૂત્ર, ગોબર, ગાયનું પૂંછડું ફેરવ્યું. કોઈએ ગાયની નીચેથી કાઢ્યા. ઠાકોરજી જ્યારે ઊભા થતા શીખ્યા તો પણ વાછરડાઓનું પૂંછડું પકડીને ઊભા થતા શીખ્યા. બાલ લીલામાં વાછરડાઓ છોડી દેતા, વૃંદાવનમાં વાસ વખતે વત્સપાલ બન્યા, ગોપાલ બન્યા. અને ગૌગ્રાસ આપવાથી અનેક દેવોની પિતૃઓની તૃપ્તિ થાય છે, માટે ગૌગ્રાસ એ અવશ્ય આપવું જોઈએ. ભગવાન તો ગાયો ચરાવીને આવ્યા ને તોય સપનામાં કહે છે, ઓ ધોરી, ઓ ઘુમર, ઓ ગાજર, ઓ પીરી, ધૈનુન કો ધ્યાન નિષદિન મેરે મોહન કો, સપને કહત ગોરી ગાજર આયરી. મૈયા કહેવા માંડી, આ તો લાલો જો બગડી ગયો. ધોરી ને ગાજર ને પીળી ને કઈ કઈ સખીઓને, અરે આ સખી નથી, આ ગૈયાઓના નામ છે. પણ એ ગૈયાઓના નામથી સખીઓને સંકેત આપ્યા હતા. ગૌર વર્ણની એ ધોરી, શ્યામ વર્ણની કાજર, મોટા મોટા કજરાવાળી હતી કજરારી. ચારિત ધેનુ. જ્યારે ઠાકોરજી પધારે ત્યારે હિયો 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 કરીને પધારે. ગોપીજનોને આખા દિવસનો તાપ છે. ગોપીજનોને હિયો હિયો કરીને કહે છે, તમારો હિયો હું છું ને મારો હિયો તમે છો. હવે હવે તમારા મિલનની શરૂઆત થશે. અહીં નંદાલયમાં એકવાર પહોંચી જવા દો. પછી ઠાકોરજી સકલ બ્રજમાં પહોંચ્યા. વાદિત વેણુ, એ મધુર સુરમાં જેમણે વેણુનાદ કર્યો, એના મધુર સ્વરોથી જીવોને મોહિત કર્યા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણે પોતાના આનંદને વેણુ દ્વારા જ ગોપિકાઓની અંદર સ્થાપિત કર્યું છે. કારણ કે અધર સુધા જે પૂરી હતી વેણુમાં, એ શેના દ્વારા ગઈ? વેણુ દ્વારા કર્ણના માધ્યમથી એ પ્રવિષ્ટ થઈ. વેણુમાં વ એટલે બ્રહ્માનંદ, ઈ એટલે વિષયાનંદ. આ બંને અણુ એટલે તુચ્છ કરે એ વેણુ છે બેને. વેણુમાં જે પોલાણ છે એ સંસારની લૌકિક વાસનાઓને હૃદયથી છોડાવી અને ભક્તિ રસમાં ઓતપ્રોત કરીને, ભાવ રસમાં ઓતપ્રોત કરીને ભાવ વિભોર કરે છે. એટલે ઠાકોરજી સદા વેણુને સમીપમાં રાખે છે. પ્રભુને સ્વચ્છંદ રમણ કરવાની અભિલાષા છે અને પોતાની સાથે સ્વચ્છંદ રમણ કરવા યોગ્ય સુંદરી વૃંદને આમંત્રિત કરવા માટે ઠાકોરજી વેણુનાદ કરે છે. બાલ લીલામાં પણ ગોચારણ વખતે પણ ઠાકોરજી વેણુ વગાડતા, વેણુનાદ કરતા. ગૈયાઓને બોલાવવા પણ મોહન મુરલી કો શબ્દ સુનત હી જહાં તહાં તે ઉઠ ધૈયા. વેણુનો નાદ સાંભળતા જ્યાં ત્યાં વિખરાયેલી ગાયો હોય એ આવી જતી કે હવે ઘરે જવાનો સમય થઈ ચૂક્યો છે. વેણુ ગીતમાં પણ વેણુનું વર્ણન છે. રાસમાં બોલાવા પણ વેણુનાદ કર્યો. અને આ વેણુ દ્વારકા પધાર્યા ત્યારે પણ એક વખત ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે. જે ગોપી તળાવ ઉપર વેણુનાદ કરી એ ગોપીજનોને બોલાવ્યા છે ને. ત્યાં ગોપી તળાવમાં બેઠકજી મહાપ્રભુજીના. મિલનભાઈ તો બધે યાત્રાઓ કરાવતા જ રહે છે. વેણુનું સૌથી મોટું તપ એ અંદરથી પોલી છે. અને આપણું પોલાણ
એ અહંકાર અને વિકારોથી ભરેલું છે. શિક્ષાપત્રમાં હરિરાયજી લખે છે, વાદયંતમ મુરલિકામ મોહયંતમ મનઃ સતામ જગજ્જડમ પ્રકૃર્વંતમ રોધયંતમ ચ ભક્ષણમ. મુરલીનો નાદ કરે છે જે સત્પુરુષોના મનને મોહ પમાડે છે, જગતને જડ કરે છે અને જે પશુ આદિના ભક્ષણનો રોધ કરે છે એમને ભૂલાવી દે છે. માટે તો કહે છે વાંસળી જે યમુનાજીના તીર પર ઠાકોરજીએ વગાડી ત્યારે ગોપીઓની કેવી દશા. વાંસળી વાગી રે જમુનાની હારે, જમુનાની હારે ઓલ્યા કદંબની ડાળે પેલી વાંસળી વાગી રે, વાંસળી વાગી રે જમુનાની હારે, જમુનાની હારે ઓલ્યા કદંબની ડાળે પેલી વાંસળી વાગી રે, વાંસળી વાગી રે. છબીલો છાંટા જળના ચારે કોર ઉડાડે, ખણખણ ખણખણ વહેતા ઝરણા વેણુ મધુર વગાડે. છેલ છબીલો છાંટા જળના ચારે કોર ઉડાડે, જબકી જાગી રે જમુનાની હારે, જમુનાની હારે ઓલા કદમની ડાળે પેલી વાલમી વાગી રે, વાંસળી વાગી રે. સરખે સરખી સૈયર થઈને ઝીલણ ઝીલવા જાય, ચમક ચમકથી જાજરમાં ઓરે શર્મા. સરખે સરખી સૈયર થઈને ઝીલણ ઝીલવા જાય, ચમક ચમકથી જાજરમાં ઓરે શર્મા. જબકી જાગી રે યમુનાની હારે, જમુનાની હારે ઓલ્યા કદંબની ડાળે પેલી વાંસળી વાગી રે, વાંસળી વાગી રે જમુનાની હારે, જમુનાની હારે ઓલ્યા કદંબની ડાળે પેલી વાલમી વાગી રે, વાંસળી વાગી રે.
સંભળાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગયેલો. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગયેલો. ગાયોને ચારવા વનમાં જાય. મીઠા મીઠા નાદ વેણુના આવી આવીને માર કાને સંભળાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગયેલો. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગયેલો. ગાયોને ચારવા વનમાં જાય. ગાયોને ચારવા વનમાં જાય. મીઠા મીઠા નાદ વેણુના આવી આવીને માર કાને સંભળાય. માથે મુકુટ એને મોર પીછ શોભતા. માથે મુકુટ એને મોર પીછ શોભતા. ફૂલોના ઝુમકા કાને લહેરાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. રાસ વિહારી લાલ કી જય. હજી આગળ રાસનું નામ આવશે. એણુ મધુર સુરમ. વેણુના નાદથી સર્વના મન હરે છે. જળ ચેતન બને, ચેતન જળ બને. યુગલ ગીતમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ 5 પ્રકારે વેણુનાદ કરે. ડાબી બાજુએ દ્રષ્ટિ કરીને વેણુનાદ કરે. સ્ત્રીઓમાં ભાવ જાગે, કામ ભાવ. જમણી બાજુ દ્રષ્ટિ કરીને વેણુનાદ કરે. સ્ત્રી પુરુષો મોહિત થાય. ઊંચું મુખ કરીને વેણુનાદ કરે. દેવતાઓને મોહિત કરે છે. નીચે મુખ કરીને જ્યારે વેણુનાદ કરે, પશુ પક્ષીઓ મોહિત થાય છે. અને સામે દ્રષ્ટિ કરીને વેણુનાદ કરે છે ત્યારે સર્વ અચેત સૃષ્ટિમાં ચેતના આવી જાય છે. ર અગ્નિ બીજ વ અમૃત બીજ. વેણુ રવનું શ્રવણ થતા જ ઘણી આરતી અગ્નિ થાય અને તાપની શાંતિ અમૃત પણ થાય. વલ્લભ મતિ વિમલમ. જેમની મતિ નિર્મલ શુદ્ધ છે એવા ભક્તો જેમને પ્રિય છે. પ્રભુને કેવા કપટી, લુચ્ચા કે છલ કરનારા, ગેમ રમનારા એવા નહીં ગમતા. કેવા ગમે? જેમની મતિ નિર્મલ શુદ્ધ છે. બાકી તો ભગવાન આપણાથી દુઃખી છે કે કેવો સમય આવી ગયો કે મેં જેમને બનાવ્યા એ લોકો મને બનાવી રહ્યા છે. આજે ભગવાનને આપણે બનાવી રહ્યા છે. રસરૂપ ઠાકુરજી છે અને રસિક એ ભગવદીઓ છે. રસ એટલે કે ચાસણી
અને રસિક એટલે કે પરિપક્વ જલેબી. ચાસણી વગરની જલેબી હોય કે બુંદી હોય એ બેસ્વાદ છે. એવી જ રીતે પુરુષોત્તમ અને ભક્તનો સંબંધ છે એ જલેબીમાં ચાસણી અને ચાસણીમાં જલેબી જેવો છે. પરસ્પર સંબંધ છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે મારો ભક્ત મને પ્રિય છે, પણ ભક્ત કોઈક જ હોય, બધા ન હોય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાને ગીતાજીમાં 2 પ્રકારના ભગવત ધર્મ કયા. એક, જે પણ કર્મ કરવામાં આવે છે ભગવાન કહે છે એ મને અર્પણ કરવામાં આવે. અને બીજું, મારામાં મન લગાવી મારો ભક્ત બની મારી પૂજા કરે. સર્વ કર્મોની સમાપ્તિ ઠાકોરજીમાં કરવી માટે આપણે કૃષ્ણાર્પણમસ્તુ છેલ્લે કરીએ છીએ કે નહીં. અને મારામાં મન લગાવી મારા ભક્ત બની મારી સેવા કરે એટલે કે એક તાન થવું. ચેતસ્તત પ્રવણમ સેવા મહાપ્રભુજીએ કહ્યું. यह व्रत माधो प्रथम लियो, जो मेरे भक्तन को दुख दे ताको फारूं मैं नखन हियो. शुभ पद कमलम, જેમનું પદ કમલ ભક્તો માટે શુભ રૂપ છે. ગોપી ગીતમાં ગોપીઓ કહે છે, प्रणत कामदम पद्मजार्चितम धरणि मंडनम ध्येयमापदि चरण पंकजम शंतमं ते रमण स्वर्पयाधिहन. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનના ચરણારવિંદમાં 2 પ્રકારની શક્તિ છે. એક તો દોષોનું દલન કરવાની અને બીજું ગુણોનું દાન કરવાની. દોષોનું દલન કરે અને ગુણોનું દાન કરે. ગોપીઓ કહે છે, પ્રભુ જે 6 ગુણ આપનામાં છે એ 6 ગુણ આપની કથામાં પણ છે અને એ જ 6 ગુણ આપના ચરણારવિંદમાં પણ છે. ગોપીઓ, કયા 6 ગુણ છે મારા ચરણારવિંદમાં? પ્રભુ, પ્રણત કામદમ, જે નમન કરે છે ને એ ચરણોમાં એની સર્વ કામનાઓ પૂર્ણ કરનારા છે આપના ચરણ. બીજું, પદ્મજાર્ચિતમ, લક્ષ્મીજી દ્વારા સેવાયેલા છે. આ પ્રણત કામદમ ઐશ્વર્ય ગુણ છે. લક્ષ્મીજી દ્વારા સેવાયેલા વીર્ય ગુણ છે. જે ત્રીજું, બ્રહ્માજીની પ્રાર્થનાથી આ ભૂતલ ઉપર પધાર્યા છે અને આ યશ ગુણ છે. ધરણી મંડનમ, જે પૃથ્વીના આભૂષણ રૂપ છે, આ શ્રી ગુણ છે. શાંતમમ, શાંત સુખ આપનાર છે, આ જ્ઞાન ગુણ છે. અને એ ચરણ હૃદયમાં પધરાવી અમારી અંદર વૈરાગ્ય સ્થાપિત કરો પ્રભુ. મન રૂપી પક્ષીને ભગવાનના ચરણારવિંદ રૂપી માળો મળી ગયા પછી એને ક્યાંય ઉડવાની ઈચ્છા થતી નથી. એકવાર એને મૂળ ઠેકાણું મળી જાય. અને આ નખચંદ્ર કેવા છે? ચરણારવિંદમાં નખ છે. એ કહે છે, નખ રુચિ વિમલમ તિમિર હરમ. ઠાકુરજીના નખની ચંદ્ર છટા સબ જગ માંજ અંધેરો ભરોસો દ્રઢ ઇન ચરણન કેર. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માંજ અંધેરો. કરોડો સૂર્યોના કિરણો, ચંદ્રોના કિરણોનો પ્રકાશ નખમાંથી થાય છે.
અને એ નખ રુચિ વિમલમ તિમિર હરમ કે એ અંધકારને દૂર કરનારા છે. ચરણારવિંદના કેટલા બધા ચિહ્નો, કંઈ ને કંઈક ધ્વજ ચિહ્ન છે, ભક્તોને સદા નિર્ભય રાખે. અંકુશ છે, એ ચંચલ મનને અંકુશમાં રાખે. અષ્ટકોણ છે, અષ્ટવિધ ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે. તો આ નખના ચંદ્રની આભા ફેલાયેલી છે, કિરણો નીકળે છે, પ્રકાશ થાય છે. એકવાર નિકુંજમાં બધા સખીજનોએ ઠાકોરજીના શૃંગાર કરવાનો મનોરથ કર્યો કે આપણે બધા મળીને પ્રભુના શૃંગાર આજે ધરીશું. કોઈ હીરાના આભરણોની છાબ લાવી, કોઈ પન્નાના, કોઈ માણેકના, અને એમાં પણ કેટલા દિવ્ય હારો, કોઈ ચંપકલીની માલા, કોઈ વૈજંતી માલા, કોઈ કમલ માલા, કોઈ ગુંજા માલા, કોઈ માલા, કોઈ શીશ ફૂલ, કોઈ તિલક, કોઈ અલકાવલી, કોઈ કુંડલ, કોઈ લર, કોઈ હાંસ, કોઈ ત્રવલ, કોઈ હમેલ, જુદા જુદા શૃંગાર લાવ્યા, બધાએ ધરાવ્યા. છેલ્લે પ્રભુએ જોયું કે હવે જોવું તો ખરા તમે લોકોએ મારા શૃંગાર કેવા ધર્યા છે. પ્રભુએ સ્વામીજીના શૃંગાર ધર્યા, સ્વામીજીએ પ્રભુના ધર્યા, અને હવે દર્પણ લાવવાનું ભૂલી ગયા. અને એ વખતે પ્રભુએ કહ્યું કે સ્વામીજી પ્યારીજू દર્પણ તો હે નહીં, કહાં દેખેંગે. અને ત્યારે સ્વામીજીએ ને કહ્યું કે તમારા અંગુષ્ઠના નખથી મને પ્રકાશ આપો, એમાં હું મારો મુખારવિંદ જોઉં. ઠાકોરજીએ એમના નખના પ્રકાશથી પોતાનું પ્રતિબિંબ જોયું અને સ્વામીજીએ ઠાકોરજીમાં જોયું. એ તિમિર હરમ અને એવા પ્રકાશમાન કે એમાં ઠાકોરજીનું મુખારવિંદ આ નખમાં દેખાય. નખ રુચિ વિમલમ તિમિર હરમ એવા ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ. ચોથા શ્લોકમાં કહે છે, શિર મુકુટ સુદેશમ કુંચિત કેશમ નટવર વેશમ કામવરમ मायाकृत मनुजं फलधर सहजं प्रतिहत तनुजं भारहरं वल्लभ ब्रजपालम सुभग सुचालम हित मनुकालम भावहरम भजनंद कुमारं सर्व सुख सारं तत्व विचारं ब्रह्म परं तत्व विचारं ब्रह्म परं तत्व विचारं ब्रह्म परं. શિર મુકુટ સુદેશમ આ નામ આગળ પણ આવી ગયું કે ઠાકોરજીએ મુકુટ ધારણ કર્યો છે. કેવા કેશ છે? કુંચિત કેશ, ઘુંઘરાલી અલક લટો છે, વાંકડિયા કેશવાળા મુખ કમલ છે, અને એમાં વાંકડિયા કેશ એને ભ્રમરોની ઉપમા આપવામાં આવી છે. કુંચિત કેશ સુદેશ વદન પર જનુ સાજ્યો અલી સેન, કમલ મુખ શોભિત સુંદર. કુંચિત કેશ સુદેશ વદન પર જનુ સાજ્યો અલી સેન. આ વદન કમલ, મુખ કમલ છે, અને કમલોમાં જેમ ભ્રમરોનું ટોળું બેઠું હોય એવી રીતે ઠાકુરજીના મુખ કમલમાં આ ભ્રમરોનું ટોળું કયું તો કહે છે આ કુંચિત કેશ છે ને વાંકડિયા લટો એ માનો ભ્રમરો જેવી લાગી રહી છે. જાણે અલીની સેના, ભ્રમરની સેના આવી ગઈ હોય કમલ પર ગુંજાર કરવા, એવી આ અલક લટોની શોભા લાગી રહી છે. અને એનાથી ઠાકોરજી પોતાના મુખારવિંદ પર એ શોભા આપી રહી છે અલક લટો, એમાં પાછી ગોરજથી આચ્છાદિત છે. અને અહીં ઠાકોરજી
ગોપી ગીતમાં પણ ગોપીઓ કહે છે કે જ્યારે સાયંકાલે પધારો છો ત્યારે એ અલક લટોથી આચ્છાદિત મુખ હોય અને એના અમે દર્શન કરીએ અને એ વખતે પાપણ બનાવનાર બ્રહ્મા પણ અમને જળ જેવો લાગે છે. નટવર વેશમ, આપ નટવર વેશવાળા છો પ્રભુ. આપ નટવત પણ છો, વરવત પણ છો. વેણુ ગીતના અક્ષણવતામ ફલમિદમ શ્લોકમાં ધર્મ સહિત સંયોગાત્મક સ્વરૂપનું વરવત સ્વરૂપનું વર્ણન કર્યું. એના પછીના શ્લોકમાં નટવત સ્વરૂપનું વર્ણન છે. રંગે યથા નટવરો ક્વચ ગાય માનવ. પ્રભુ નટની જેમ નાચનારા પણ છે અને નટની જેમ નાટકીયા પણ છે. વરની જેમ નિત્ય નવીન રસના ભોગતા ભી છે. વપુને ધારણ કરનારા વમ અમૃતમ પુષ્ણાતિ તિ વપુહુ. અને આ ઠાકુરજી નટવત અને વરવત સ્વરૂપથી બિરાજે છે. આપણું શરીર કહેવાય, પ્રભુનું વપુ કહેવાય. આપણું શરીર એ પંચ તત્વથી બનેલું છે. એવી રીતે ઠાકુરજીનું શ્રીઅંગ એ પાંચ તત્વ કયા? આનંદ, પરમાનંદ, રસ, ભાવ અને પ્રેમ, આ પાંચ તત્વથી ભરેલું છે. માટે આપણું શરીર એ જીર્ણ શીર્ણ ફાટી જાય એવું કપડું આપણું શરીર છે, પણ ઠાકોરજીનું શ્રીઅંગ છે વપુ. નટવર વેશમ. અને આ નટવરલાલજી એ આપણા અહોભાગ્ય કે આપણા રાજનગરમાં બિરાજે છે, જે 10 નિધિમાં એમનું આપણે રોજ સ્મરણ કરીએ છીએ. બોલો નટવરલાલ પ્યારે જય. લાલ રસાલ સુખકારી શ્રી નટવર. લાલ રસાલ સુખકારી. રસાલ સુખકારી શ્રી નટવર. લાલ રસાલ સુખકારી. નંદાલય में प्यारो निश दीन डोलत. नंदालय में प्यारो निश दीन डोलत. ठाड़ो है कुंज बिहारी श्री नटवर. लाल रसाल सुखकारी. ठाड़ो है कुंज बिहारी श्री नटवर. लाल रसाल सुखकारी. एक कर में नवनीत विराजत. एक कर में नवनीत विराजत. एक कर माट सुहारी श्री नटवर. लाल रसाल सुखकारी. एक कर माट सुवारी श्री नटवर. लाल रसाल सुखकारी. कमल प्रिया गुण गान तिहारे. कमल प्रिया गुण गान तिहारे. चरण कमल परवारी श्री नटवर.
માયાકૃત મનુજમ. સ્વયંનો આનંદાત્મક પુરુષોત્તમ હોવા છતાં માયાના કારણે માનવ બુદ્ધિથી મનુષ્ય રૂપે આપણને દર્શન આપે છે. હલધર સહજમ. હળ અને મૂષળ જેમણે ધારણ કરેલા છે એવા હલધર કોણ? બલરામજી. એમની સાથે બ્રજમાં પ્રગટ થયેલા છે. જન્મ પ્રકરણમાં શ્લોક આવે છે કે સપ્તમો વૈષ્ણવમ ધામ યમનંતમ પ્રચક્ષતે ગર્ભો બભૂવ દેવક્યા હર્ષ શોક વિવર્ધન. કે 6 બાળક મર્યા પછી દેવકીજીના 7મા ગર્ભમાં ભગવાનના અંશરૂપ શ્રી શેષજી પધાર્યા, જેમને અનંત પણ કહે છે. અને એ પધાર્યા ત્યારે દેવકીજીને હર્ષ પણ થયો અને કંસના ભયથી શોક પણ થયો કે ક્યાંક આને મારી ન નાખે. યોગ માયા દ્વારા ગર્ભથી કર્ષણ કરાવીને એ દેવકીજીના 7મા ગર્ભને ઉપાડીને ત્યાંથી રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરી દીધા. અને બલદેવ છઠે, ભાદરવા સુદ છઠ, એ બલદેવજીનું પ્રાગટ્ય કહેવાય છે. વેણુ ગીતમાં પણ વક્ત્રમ વ્રજેશ સુતયો. અહીં મુખ એક છે, મુખ 2 છે. વક્ત્રમ વ્રજેશ સુતયો. વક્ત્રમ મુખ એક, બંનેમાં એકબીજાનું આવિષ્ટ છે. અહીં મુખ એક છે પણ સુતયો દ્વિવચન વાપર્યું કે અહીં બલરામજી અને કૃષ્ણ, પણ બંને એકબીજામાં આવિષ્ટ હોવાથી અહીં મુખ એક બતાવ્યું. એટલા માટે તો આપણે ત્યાં બલરામજીના શ્યામ સ્વરૂપે દર્શન થાય છે અને પ્રભુવત જ એમની સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે જ્યાં દાઉજી બિરાજતા હોય. રામ અવતારમાં શેષજી લક્ષ્મણજી છે અને કૃષ્ણ અવતારમાં શેષજી બલરામજી છે. શેષ રૂપી જ્યારે શૈયા રચાય ને પછી પ્રભુ પધારે માટે પહેલા બલરામજી પધાર્યા અને પછી ઠાકોરજી પધાર્યા. પ્રેમી ભક્તના હૃદયનો વિરહ તાપ જ ભગવાનના આવિર્ભાવનું કારણ બને છે. પ્રતિહત દનુજમ. જે દૈત્યો મારવા માટે સામેથી આવ્યા એ બધા દાનવોને જેમણે માર્યા છે એવા પ્રભુ, જે આપણે ભાગવતજીમાં જોઈએ છે. ભારહરમ. પૃથ્વીનો ભારને હરનારા. આ પૃથ્વીનો આધ્યાત્મિક ભાર હતો અને પૃથ્વી પર ભાર વધવાથી પૃથ્વી નથી પીડાતી, પણ પૃથ્વી ક્યારે પીડાય છે? જ્યારે એમાં પાપ વધે છે ત્યારે. વસ્તી વધે ત્યારે નથી પીડાતી, પણ પાપ વધે ત્યારે પીડાય છે. અને આ દૈત્યો રાજાઓ જ્યારે બહુ જ પીડા આપવા માંડ્યા ત્યારે પૃથ્વી પીડાઈ અને ગઈ બ્રહ્માજી પાસે. બ્રહ્માજી લઈને ગયા નારાયણ પાસે અને બ્રહ્માજીની સ્તુતિથી પ્રભુ જાગ્યા. નારાયણ સોધન ધર્યો ક્ષીર સાગર મેં, બ્રહ્મા જાય જગાયો. અને પ્રભુએ પધારીને પૃથ્વીનો ભાર હળવો કર્યો. વિવિધ અવતારોમાં અસુરોને માર્યા. આ વલ્લભ બ્રજપાલમ પ્રિયજનોને સારી રીતે રક્ષનાર છે, પાલન કરનારા છે. સુભગ સુચાલમ, જે સૌભાગ્યપૂર્ણ રીતે ચાલનારા. અને પ્રભુની ક્યારે તો ગજગતી ચાલ છે, ક્યારે હંસગતિ ચાલ છે અને ક્યારેક તો યુવતી જેવી પણ ચાલ છે. માટે તો કહે છે લટકત ચલત યુવતી સુખદાની, બના તેરી ચાલ અટપટી સોહે. સુભગ સુચાલમ. હિત મનુકાલમ, સ્વભક્તોનું પ્રતિ સમયે હિત કરનારા છે. સ્વભક્તોના માટે પ્રત્યેક સમયે હિતરૂપ જે છે એવા ભાવવરમ, બ્રજભક્તોના સ્થાયી ભાવરૂપ ભાવાત્મા ભાવથી વરાયેલા એવા નંદકુમારને તું ભજ
જે સર્વ સુખના સાર છે, તત્વના વિચાર બ્રહ્મરૂપ છે. 5મા શ્લોકમાં કહે છે, ઇન્દીવર ભાસમ પ્રગટ સુરાસમ કુસુમ વિકાસમ વંશીધરમ. हितमनमकमानं रूपनिधानं कृतकुलिगानं चीतहरम्. वल्लभ मृदुहासं कुञ्ज निवासं विविध विलासं केलिकरम्. भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं. तत्त्वविचारं ब्रह्मपरं. तत्त्वविचारं ब्रह्मपरम्. ઇન્દિવર ભાસમ, નીલ કમલ જેવી કાંતિવાળા. પ્રકટ સુરાસમ, જેમણે સુંદર રાસ એવો રસ સમૂહ પ્રગટ કર્યો.